તમારે સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા પણ આગળ જતા કોઈ વસ્તુની તમારે સમસ્યા ન આવે એટલે ખાસ કરીને આ વિડીયોને તમે આખો જોજો. કેમ કે હું તમને એક એવી વસ્તુ બતાવવાનો હોઉં કે એ વસ્તુ તમારે થોડાક દિવસ ચેક કરવી પડે છે. નકર તમારે વ્યૂ આવતા બંધ થઈ જાય, ફોલોવર આવતા બંધ થઈ જાય. એટલે ખાસ કરીને આ વિડીયોને તમે આખો જોજો અને ખાસ કરીને આ પેજને ફોલો કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો એટલે પણ એ પણ જોઈ શકે અને એને પણ આ વસ્તુની ખબર પડે કે આ વસ્તુને આપણે ભૂલ નથી કરવાની. એટલે ખાસ કરીને તમારે આ પેજને ફોલો કરી રાખવાનું એટલે મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને આવે અને તમે જોઈ શકો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક કરી દેજો અને સારી કરીને કોમેન્ટ કરી દેજો કે તમારે કઈ વસ્તુની સમસ્યા આવે તો પણ હું તમને ચોક્કસ રિપ્લાય આપીશ. હવે તમારે ખોલવાની છે ફેસબુક. તો આપણે ફેસબુક ખોલી હવે તમને હું બતાવું એ કઈ જગ્યાએ આવે અને એ તમારે ચેક કરી લેવાનું છે. તમારે કોઈ એમાં પ્રોબ્લેમ નથી ને? એટલે આપણે આ ભાગ છે ત્રીજો અને 2 ભાગ આપણે અપલોડ કરી દીધા છે. એ તમારે પ્રોફેશનલ મોડમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું. જો એ તમે કન્વર્ટ કરો તે પછી જ તમને ફેસબુક પૈસા આપે છે. કેમ કે તે પછી તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે છે અને કોઈ બીજા ટૂલ પર તમને મળે છે. એટલે ખાસ કરીને એ વિડીયો પણ તમે જોઈ લેજો. તે પછી આપણે વિડીયો અપલોડ કઈ રીતે કરવાનો પરફેક્ટ રીતે તમને એમાં બધું શીખવાડેલું છે પણ એ તમે જોઈ લેજો. અને આ ત્રીજો ભાગ છે આ ખાસ કરીને આખો જોઈ લેજો અને આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરીને આ પેજને ફોલો કરી રાખજો. ફોલો કરેલ હશે એટલે સૌથી પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન તમને આવશે અને તમે આસાનથી શીખી શકશો. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો એટલે એ પણ આસાનથી શીખી શકે. અને તમારે શેર કરવાથી એંગેજમેન્ટ વધે છે, તમારું પેજ ગ્રો થાય છે. એટલે ખાસ કરીને આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. હવે તમારે અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું, ડેશબોર્ડ નહીં આ લોગો ઉપર તમારે ક્લિક કરવાનું છે. લોગો ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા આગળ લખેલું ને કોમેડિયન મારું પેજ છે, પ્રોફાઇલ છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીત ખુલશે. અને ખાસ તમારે આ ચેક કરતું રહેવાનું 3-4 દીએ, 5 દીએ, 7 દીએ ચેક કરતું રહેવાનું. પછી આમાં ક્લિક કરવાનું છે. આમાં ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. અને આને ખાસ આ વિડીયોને તમે સેવ કરી રાખજો એટલે તમે ગમે ત્યારે જોઈ શકો કે આપણે કોઈ સમસ્યા એવી નથી ને તો તમારે રિપોર્ટ કરવો પડે છે. બધી વસ્તુ આમાં આવે છે અને એ બધી વસ્તુ તમને શીખવાડવામાં આવશે આ પેજમાં. કઈ રીતે તમારે રિપોર્ટ કરવાનો, કોઈ તમારે કોપીરાઇટ આવી ગયું તો કઈ રીતે કાઢવાનું. અને પછી તમારે હજી ઘણું બધું આમાં તમારે કરવું પડે છે. તે પછી તમને ફેસબુક પૈસા આપે છે. કેમ કે તમારે પ્લે આઉટ સેટઅપ કરવું પડે છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવી જાય તો સેટઅપ કરવું પડે છે, સ્ટાર સેટઅપ કરવું પડે છે. એટલે ખાસ કરીને તમે આ પેજને ફોલો કરી રાખજો. હવે તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આગળનું નેટ ઓછું આવે છે